ખેડા જિલ્લાના વસો તાલુકામાં વિનાશ વેર્યો છે। વરસાદ રોકાયાના 48 કલાક બાદ પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। અંદાજે 800 વીઘા ખેતીની જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં હજુ પણ ઢીંચણ સમા પાણીનું સામ્રાજ્ય છે। વરસાદી પાણી ન ઓસરતા ખેડૂતો પાયમાલ થયા છે, તો પાણી ઓસરતા અઠવાડિયા જેટલો સમય લાગશે તેવું પણ ખેડૂતોનું કહેવું છે। ખેડા જિલ્લાનું વસો અને વસોમાં આપણે સૌ જાણીએ છીએ કે 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને વસોની શકલ બદલાઈ કહી શકાય। ગામ અને ગામની આસપાસ આવેલા ખેતરો જેમાં પાણી ભરાયા। ગામની વાત કરીએ તો ગામમાં પાણી ઓસરી ગયા છે, પરંતુ ખેતરોમાંથી હજુ પાણી ઓસરવાનું નામ નથી દેતા। આપણી સાથે સ્થાનિક ખેડૂતો સાથે સાથે ગ્રામજનો જોડાયા છે। તેમની સાથે વાત કરી અને આખો ચિતાર મેળવવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ તમારી પાસે આવીશ, શું નામ છે તમારું? અનિલભાઈ મોહનભાઈ ભોઈ। અનિલભાઈ, મને એ કહો કે વસો ગામમાં જે પાણી ભરાયા હતા એ કઈ રીતના ભરાયા હતા? કદાચ એ પાણી નિકાલ માટેનો કોઈ રસ્તો હોત તો આ પાણી ભરાયા હોત ખરા? એક જ કારણ છે, 21 વર્ષમાં પહેલી વાર વસો ગામમાં આટલું પાણી ભરાયું છે અને જ્યારે ઓચિંતું હબ ફાટતું હોય ત્યારે સરકારી તંત્ર ગમે એટલા પ્રયત્નો કરે એને રોકી શકવાનું નથી અને તાત્કાલિક એનો નિકાલ પણ શક્ય નથી। અને જે અમારો કોસ છે પાણીના નિકાલનો એ ડાકોરથી આવે છે, તો ડાકોર ઉમરેની બાજુ ઘણો વરસાદ પડ્યો છે એટલે આગળથી પણ એટલું પાણી આવ્યું એટલે અમારું પાણી ખેંચાઈ ના શક્યું। એના કારણે વસો ગામમાં પાણી ભરાઈ ગયું, ઘરોમાં પાણી ભરાઈ ગયું, બજાર 2 દિવસ બંધ રહ્યા। આજે વરસાદ ગઈકાલનો બંધ થયો છે, રાબેતા મુજબ બજારો પણ ચાલુ થઈ ગયા છે, સ્વચ્છતા પણ ચાલુ થઈ ગઈ છે પંચાયત તરફથી અને સરકારી તંત્રનું કામ સારામાં સારું છે વસો ગામ માટે, વસો તાલુકા માટે। અન્ય કાકા છે અને ખેડૂત છે। કાકા, શું નામ છે તમારું? મોહનભાઈ રમતુભાઈ। મોહન કાકા, એ કહો ખેતરોમાં કેવી હાલત છે અત્યારે? અત્યારે હાલત એવી કે બિયારણ મોંઘો લાયા, બિયારણ ધરું નાખ્યું, ધરું ભરી ગયું, ફીરથી વરસાદ પડ્યો એટલે મેં આસુપાતરું નીકળ્યું પણ એ રોપ્યું પણ એ બાતલ ગયું, બોરાણ ગયું બધું। અત્યારે 15 થી 17 વીઘો જમીન બધી બાતલ પડી જ રહ્યું હોય, પાણી ભરાઈ ગયું। આ તો 15 થી 17 વીઘા પોતાની જમીનની વાત કરે છે। બધી જમીનની વાત અન્ય એક ખેડૂત સાથે કરીશું। શું નામ છે કાકા તમારું? મારું વિઠ્ઠલભાઈ નારાયણભાઈ ભોઈ। વિઠ્ઠલ કાકા, એ કહો કે આજુબાજુની કેટલી જમીન અને એ જમીનમાં કેટલા પાણી છે? ઘેંચણાવાળું પાણી છે ને આશરે 50 એકર જેટલી જમીન છે, બોરણમાં છે। આ પરિસ્થિતિ કઈ રીતના સર્જાઈ આખી? એક ઓચિંતાનો વરસાદ પડ્યો અને પાણીનો નિકાલ થયો નહીં એટલે આ બધું પરિસ્થિતિ આવી ઊભી થઈ ગઈ છે। અન્ય એક કાકા છે, ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે કાકા? રમણભાઈ સોમાભાઈ। રમણ કાકા, એ કહો કે આટલી પરિસ્થિતિ આવી સર્જાઈ, જનજીવન અસ્તવ્યસ્ત થયું, ખેડૂતો દુઃખી થયા, કોઈ સરકારી અધિકારી કે પદ અધિકારી કોઈ આવ્યું ખરું? કોઈ પૂછ્યું? કોઈ આવી શક્યું નહીં અત્યાર લગી। પાણી ક્યારે અમારું પાણી છે, અત્યારે ડોંગર રોપી એ બોરણ ગઈ છે। કેટલું નુકસાન હશે? નુકસાન તો હશે 40,000 જેવું તો હશે। કાકા, તમે એ કહો કે આ જે પાણી ખેતરોમાં ભરાયા છે, જે કમર સુધીના હોય કે ઢીચણ સુધીના હોય, આ પાણી ઓસરે ક્યારે? પાણી વાંચે કે આગળ જો નિકાલ કરે ત્યારે, નિકાલ કોઈ કરવા આવી નથી અને અમારો પાક બોરણ ગયો છે, જરૂરવાળીયા બોરણ ગયા, એની નુકસાની વધારે છે। અન્ય ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। કાકા, મને એ જણાવો ખાસ કે આ અત્યારે તો આ પાક બધો નિષ્ફળ ગયો છે, બરોબર છે? એવું પણ છે કે આ પાક જો લીધો હોત તો ખેડૂતની દિવાળી અને ખેડૂતના પરિવારની દિવાળી થાત। હવે તો દેવાનું છે। કઈ પરિસ્થિતિ છે અત્યારના? પાણી ક્યારે નિકાલ થશે? પાણીનો આગળથી નિકાલ થાય ત્યારે સાહેબ કેટલો સમય લાગે? 2-3 દિવસ લાગે। 1000 વીઘો ડોંગર બોરણ ગઈ, અત્યારે કેળામાં પાણી છે, તે પાણી આગળથી આવવાનું છે પણ સરકારી તંત્ર કોઈ આવ્યું નહીં। અન્ય એક કાકા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? રાજીવભાઈ અંબાલાલ। રાવજી કાકા, એ કહો કે પરિસ્થિતિ અત્યારે શું છે? અત્યારે પોઝિશન એવું ને એવું જ છે મારે, તો પાણીનો કોઈ નિકાલ જ નહીં, અત્યારે કોઈ પાણી ઉતારો નહીં અમારે, નુકસાન પૂરેપૂરું નુકસાન અમારે। તમારી કેટલી જમીન હતી? તમે કેટલો ખર્ચ કર્યો? અમે લગભગ 40-50 હજારનો ખર્ચો છે।
કેટલી જમીન છે તમારે? અમારે 5 વીઘા. અત્યારે આ તમામ જમીનમાં જે પાણી ભરાયા છે, તમારી 5 વીઘા હોય, એમની 15 વીઘા હોય, એમની 25 વીઘા હોય, એમ કરીને મળાઈ અને કેટલી જમીનમાં પાણી ભરાયા હશે? ઓછા 200 વીઘા જમીન કિલોમાંથી પાણી અમારી જોડમાં. કહી શકાય કે જે રીતના પરિસ્થિતિ સર્જાઈ અને જે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો, મહા મહેનતે ક્યાંક ને ક્યાંક પાક પકવવા માટે ખેડૂત મહેનત કરતો હતો, પરંતુ આ મહેનત ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. કહી શકાય કે આ પરિવાર, આ ખેડૂત પોતાના પરિવારને દિવાળી કરાવી શકે તે માટે અહીં આગળ ખેતી કરી હતી, આ સિઝન માટે ખેતી કરી હતી. જો આ સિઝન તેમની કમ્પ્લીટ થાત તો ચોક્કસથી પરિવારને દિવાળી કરાવી શકત, પરંતુ પાણી ફરી વળતા હવે આ ખેડૂત અને ખેડૂતની દિવાળી નહીં પરંતુ દિવાળું છે. જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, વસો.